સુરત વરાછા વિસ્તારમાં પોલીસે અનૈતિક દેહ વ્યાપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઘનશ્યામનગર વિસ્તારમાં બાતમીના આધારે વરાછા પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ વિસ્તારમાં પોલીસની આ ત્રીજી મોટી રેડ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગેરકાયદેસર ધંધાની મુખ્ય સંચાલિકા લતાબેન મિતેશભાઈએ આ અડ્ડો માત્ર 7 દિવસ પહેલા જ શરૂ કર્યો હતો. ઝડપી નફાની લાલચમાં તેણે રહેણાંક વિસ્તારમાં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી, પરંતુ પોલીસ સતર્કતાના કારણે 7મા દિવસે જ આ ધંધો બંધ કરાવી સંચાલિકા અને ગ્રાહકોને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ઘનશ્યામનગર સ્થિત આ મકાનના 4થા માળે પહોંચીને પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સંચાલિકાએ લગભગ 25 બાય 25 ફૂટના એક નાનકડા રૂમમાં આડી ચાદરો બાંધીને કામ ચલાઉ કેબિન બનાવી હતી. આ અત્યંત સાંકડી જગ્યામાં જ દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંચાલિકા ગ્રાહકો પાસેથી એક મુલાકાત દીઠ 1000 થી 2000 રૂપિયા વસૂલ કરતી હતી. આ રકમમાંથી ભોગ બનનાર મહિલાઓને નજીવો હિસ્સો આપી દઈને બાકીની મોટી રકમ તે પોતે હડપ કરી લીધી હતી. વરાછા પોલીસે આ એક કેસમાં સંચાલિકા લતાબેન મિતેશભાઈ સહિત આનંદ શાહુ, ભરત રાજપૂત, મુનિશ રાજપૂત અને દુર્ગેશ રાજપૂત નામક 4 ગ્રાહકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 3 મહિલાઓને મુક્ત કરાવી છે, જેમને આ અનૈતિક ધંધામાં ધકેલી દેવાઈ હતી. ઘનશ્યામનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી રેડ છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે અસામાજિક તત્વો વારંવાર આ વિસ્તારમાં સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.